મહિલાઓની સુરક્ષાને લઈ અને વધુ સતર્ક બની અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મહિલા શેલે શહેરના મહત્વના વિસ્તારમાં 30 દિવસની ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે આજે સાયન્સ સિટી, સિંધુ ભવન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે મહિલાઓની સુરક્ષા ઉપર સઘન ભાર આપવા માટે અમદાવાદ પોલીસની શી ટીમ તરફથી અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. શહેરના 5 મુખ્ય બજારો પીક સ્પોટ કે જ્યાં આગળથી સૌથી વધુ અસામાજિક તત્વોની અવરજવર રહેતી હોય છે, તેની સાથે જે મહિલાઓ છે તેની છેડતીના કિસ્સા અથવા મહિલાઓ સાથે અભદ્ર વર્તન થતા હોય છે, તે તમામ સ્થળો પર અત્યારે પોલીસ તરફથી ફૂડ પેટ્રોલિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે અમદાવાદના ભારત વિસ્તાર, ભારત રિંગ રોડથી સાયન્સ સિટી જવાના, કે જ્યાં આગળ કોઈપણ અસામાજિક તત્વો અથવા વાહન ચાલકો જે પોતાની વર્તણૂકના આધારે શંકાના દાયરામાં હશે તો તેમને ત્વરિત ધોરણે પૂછવામાં આવશે, રોકવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. પોલીસનો એકમાત્ર ઉદ્દેશ એ પ્રકારનો છે કે કોઈપણ જે નાગરિકો હોય તેમની અંદર પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે, તેની સાથે લોકોમાં એક જાગૃતિ કેળવાય, તેના માટે થઈને આ પ્રકારનો એક પ્રયાસ છે તે પોલીસ તરફથી અત્યારે હાથ ધરવામાં આવ્યો છે. અને શહેરના 5 જે મુખ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે, જેનો દૈનિક રિપોર્ટ જે છે તે અધિકારીઓ છે તેમને જણાવવામાં આવશે. આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો. જે પણ લોકો શિયાળાની ઋતુમાં તાપણી કરતા હોય અથવા શંકાસ્પદ દેખાય તો તેમને તાત્કાલિક ધોરણે અટકાયત કરી અથવા તેમની પાસે પોલીસ રોકાઈ અને તેમની પૂછપરછ કરી અને માહિતી મેળવતી હોય છે. અને ક્યાંય પણ કોઈ પણ જે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમની તાત્કાલિક ધોરણે તપાસ કરીને પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરતી પણ જોવા મળી રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.